નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, AWES રિક્રુટમેન્ટ અંતર્ગત ટીજીટી, પીજીટી, પીઆરટી કેટેગરીના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. AWES રિક્રુટમેન્ટ 2025 સેના કલ્યાણ શિક્ષણ સમાજ AWES દ્વારા ટીજીટી, પીજીટી, પીઆરટીની ભરતી માટે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ OST માટે અરજીની પ્રક્રિયા 5મી જૂનથી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઇટ AWESindia.com પર જઈને ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ પણ પ્રકારે ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે 16મી ઓગસ્ટ તેમજ ફી જમા કરવાની જે છેલ્લી તારીખ છે તે છે 18મી ઓગસ્ટ. તો આર્મી સ્કૂલમાં શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે. જો શિક્ષક આર્મી સ્કૂલમાં બનવા માંગતા હોય તો તમે 16 ઓગસ્ટ પહેલા AWESindia.comની વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. પરીક્ષા માટે રિઝર્વ ડેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભરતી માટે પરીક્ષાનું આયોજન દેશભરમાં નિયત પરીક્ષા કેન્દ્રો પર 20મી થી 21મી સપ્ટેમ્બર 2025ના દિવસે કરવામાં આવશે. કોઈ કારણથી જો આ તારીખોમાં પરીક્ષા નહીં થાય તો તેના માટે રિઝર્વ તારીખની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અગવડ ઊભી થતાં પરીક્ષાનું આયોજન 22મી તેમજ 23મી સપ્ટેમ્બર 2025ના રોજ કરી શકાશે. મહત્વની તારીખોની વાત કરીએ તો અરજી સ્વીકારવાનો આરંભ 5મી જૂનથી થઈ ગયો છે. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 16મી ઓગસ્ટ 2025 છે. ફી જમા કરાવવાની આખરી તારીખ 18મી ઓગસ્ટ 2025 છે. અરજી ફોર્મમાં તમારે જો સુધારા કરવા હોય તો તેની તારીખ 22મી થી 24મી ઓગસ્ટ 2025 છે. એડમિટ કાર્ડ આપવાની તારીખ 8 સપ્ટેમ્બર 2025. પરીક્ષાની સંભવિત તારીખ 22 થી 23 સપ્ટેમ્બર. પરિણામ જાહેર થવાની તારીખ 8મી ઓક્ટોબર 2025 પછી. ફી કેટલી ભરવાની રહેશે? તો આ ભરતી પરીક્ષામાં સામેલ થવા માટે તમામ વર્ગના ઉમેદવારોએ 385 રૂપિયા ફી ભરવાની રહેશે. ફી ભરવા માટે તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગના માધ્યમનો ઉપયોગ કરી શકો છો. ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે? તો ફોર્મ તમે ઘરે બેઠા જાતે જ ભરી શકો છો. આર્મી, ટીજીટી, પીજીટી, પીઆરટી ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ માટે અરજી કરવા સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ AWESindia.com પર જવાનું રહેશે. ત્યાં તમારે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ ઓર ફીચર્સ 2025 માટે રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને માંગેલી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ માંગેલી વિગતો ભરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી. આખરે ઉમેદવારે નિયત ફી ભરીને સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. ધન્યવાદ.